નમસ્કાર, સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે આવી ગયા છે એક નવી સ્કૂલની મુલાકાતે, શ્રી સરકારી માધ્યમિક શાળા ગામ વિક્ટર। તો આજે નિહાળીએ આ શાળાના ચિત્રો અને સુશોભિત દિવાલો। શાળાના આંગણને રંગીન ફૂલો અને વેલોથી સજાવવામાં આવ્યું છે। અહીંયાથી દાદર પરથી જવું તો પણ જઈ શકીએ આપણે। તો અહીંથી શરૂઆત થાય છે આપણા ચિત્રોના સફરની। શાળાની અંદર પ્રવેશતા જ સામેની દિવાલ ઉપર વિદ્યાના દેવીમાં સરસ્વતીનું સુંદર ચિત્ર બનાવવામાં આવ્યું છે, જે એક અલૌકિક દ્રશ્યનું નિર્માણ કરે છે। અને ત્યાંથી જમણી બાજુ જતા એક મોટી દિવાલ ઉપર ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત થીમ ઉપર આખું વિશાળ ચિત્ર બનાવવામાં આવ્યું છે। જોઈ શકો જેમાં ગુજરાતની વિશેષતાઓ, સ્થાપત્યઓ, વનરાજ, ગજતો સિંહ, ગરવો ગઢ ગિરનાર, ઓફિસની ડાબી તરફ આ છે શાળાનો વિશાળ પ્રાર્થના સભાખંડ, જેને પણ આપણે પૂર્ણ રીતે ક્રિએટિવ બનાવવાનો પ્રયાસ કર્યો છે, આપ જોઈ શકો છો એ રીતે। અને આ કોન્સેપ્ટમાં શાળાના આચાર્યશ્રીનો ખૂબ જ સહયોગ રહ્યો છે। આખા પ્રાર્થના સભાખંડમાં ભારતની સંસ્કૃતિ, કલ્ચર, પહેરવેશ, સાંસ્કૃતિક સંગીત વાદ્યો ઉપર ચિત્ર કામ કરવામાં આવ્યું છે, જે આપ નિહાળી રહ્યા છો। એકદમ ક્રિએટિવ અને સર્જનાત્મક બનાવવાનો પ્રયાસ કર્યો છો। જો આપને પસંદ આવે તો કોમેન્ટ જરૂર કરો। આ છે પ્રાર્થના સભાખંડમાં કરેલા બધા ચિત્રોના ફોટોગ્રાફ્સ, જે આપ નિહાળી રહ્યા છો આ વિડીયોમાં। અને આગળ જતા પ્રાર્થના સભાખંડની બાજુમાં જ એક શૌર્ય ગીત લખવામાં આવ્યું છે, જે શાળાના આચાર્ય શ્રી ડાંગર સાહેબે પોતાની રચના છે, જે રજૂ કરી છે। સુરવીરતા
જાગો સો ધરતી ના જાય જેનું શીર્ષક છે. તો જરૂરથી વાંચો. અને જો આપને આ કામ પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરો. આભાર.